તો અમદાવાદના ગુમા શિલેજ બ્રિજ મુદ્દે મોટા સમાચાર. બ્રિજ ચાલુ કરવા ઓડા હવે ઝોન ફેર કરશે. રેસિડેન્શિયલ ઝોન બનાવવા ઓડાનો બોર્ડમાં ઠરાવ. ઓડાના સીઈઓએ ટેલિફોનિક વાતચીતમાં આ ખાતરી આપી. 8 મહિનામાં પ્રક્રિયા પૂર્ણ કરી બ્રિજને શરૂ કરાશે. રેસિડેન્શિયલ ઝોન જાહેર થયા બાદ બહાર પડાશે ટીપી. ટીપી મંજૂર થતાં જ બ્રિજના બંને છેડે 250 મીટરનો રોડ બનાવાશે. વર્ષ 2018માં ગુમા શિલેજ રેલવે બ્રિજ કરાયો હતો મંજૂર. રેલવે અને ઓડાએ સંયુક્ત વર્ષ 2019માં બ્રિજ બનાવવાની શરૂઆત કરી. બ્રિજના નિર્માણ સમયે ગુમાના શિલેજ ઓડા અંતર્ગત આવતા વિસ્તાર જોવા મળ્યા. ઓડા અને રેલવે વિભાગ દ્વારા 80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ગુમાથી શિલજ બ્રિજમાં આગળ દિવાલ આવી જતી હોવાના કારણે હજી સુધી આ બ્રિજ છે તેને શરૂ કરવામાં નથી આવ્યો. ઓડાનું આયોજન એ પ્રકારનું છે કે આજે દિવાલ અહીંયા આગળ આવી રહી છે અને વર્ષ 2019માં આ જે વિસ્તાર છે તે એગ્રીકલ્ચર ઝોનમાં હતો, જેની સામે ઓડા તરફથી ગત બોર્ડ બેઠકમાં આજે આખો વિસ્તાર છે તેને રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેના કારણે આ બ્રિજ ઉપર અત્યારે જે ખુલ્લો નથી મુકાયો ને ત્યાં આગળ લોકો અવરજવર કરી રહ્યા છે. તેની આસપાસમાં બંને તરફ 250 મીટર એટલે કે કુલ 500 મીટરનો જે રોડ છે તે ખોલવામાં આવશે. મારી પાછળનો પણ હિસ્સો આપણે બતાવીશું, જે સીધો શિલજ તરફ જતો વિસ્તાર છે અને અહીંયા આગળ ગુમા અને શિલજને જોડતો આ બ્રિજ હતો તેની પાછળનો જે હિસ્સો હતો જેને ખોલવા માટે ઓડા તરફથી બોર્ડ બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે, રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યાના આગામી 5 થી 6 મહિનાની અંદર આ જે બ્રિજ છે તેને ખોલવા માટે ઓડાનું હાલમાં આયોજન છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદ મહાનગરપાલિકા બાદ ઓડાના અણઘડ આયોજનના કારણે 80 કરોડના ખર્ચે બનેલા બ્રિજને લઈને આ બ્રિજ હજી પણ શરૂ કરવામાં નથી આવ્યો. વાત છે અમદાવાદના ગુમા સ્મશાનથી શિલજ તરફ જવાનો જે બ્રિજ જે ઓડા તરફથી તૈયાર કરવામાં આવ્યો હતો અને ઓડા તરફથી જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આગળની ટાઉન પ્લાનિંગને મંજૂરી ન મળી હોવાથી આ બ્રિજ છે તેની આગળ જે દિવાલ હતી જેના કારણે ઓડાનું જે પ્રશાસન છે તે ચર્ચામાં આવ્યું હતું અને તેની નિંદા પણ થઈ હતી, સાથે તેના આયોજનની પણ નિંદા થઈ હતી. આ બ્રિજની વાત કરવામાં આવી તો વર્ષ 2018માં આ બ્રિજને મંજૂરી આપવામાં આવી હતી અને રેલવે શાખાના DFCC વિભાગે ઓડા સાથે વર્ષ 2019માં બ્રિજ બનાવવાની શરૂઆત કરી હતી. બ્રિજના નિર્માણ સમયે ગુમા અને શિલજ વિસ્તારો છે તે ઓડામાં આવતા હતા અને વર્ષ 2020માં આ વિસ્તારો છે તે અમદાવાદ મહાનગરપાલિકામાં ભળ્યા હતા. 50% રકમ સાથે શિલજ અને ઓડા બ્રિજ છે તે અહીંયા આગળ બનાવવામાં આવ્યા હતા. હાલના તબક્કે એ પ્રકારની પરિસ્થિતિ છે કે જે બ્રિજ છે તેને શરૂ કરવામાં નથી આવ્યો, પરંતુ અહીંયા આગળ જે ગામમાં રહેતા લોકો છે તેમના તરફથી આ બ્રિજ છે તેને ઉપયોગ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. એક ટ્રેક્ટર ચાલક આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમને પૂછીશું કે કેટલા સમયથી તે આ બ્રિજ ઉપરથી અવરજવર કરે છે. શું નામ છે તમારું? सोहनलाल. सोहन भाई, आ गुजराती समझते हो आप? नहीं गुजराती. गुजराती हिंदी समझते हो? हाँ हिंदी. अच्छा, रोजाना इस ब्रिज से आप आवन जावन करते हैं? नहीं नहीं कभी कभी. ओके, ये ब्रिज खुल चुका है कि बंद है? अभी खुला तो नहीं था हाँ. पर ये 2-3 दिन ही हुआ मैं आया हूँ. ओके, और पता नहीं ये था कब किसी ने रोका नहीं ना आगे आपको? किसी ने नहीं रोका. ઓકે, કોઈ રોક્યા નથી. ઓડા તરફથી આયોજન એ પ્રકારનું હાલમાં કરવામાં આવી રહ્યું છે કે આ બ્રિજ છે તેની આગળનો જે વિસ્તાર છે, આગળનો જે હિસ્સો છે તેને ટાઉન પ્લાનિંગ માટે રાજ્ય સરકારને મોકલવામાં આવે અને રાજ્ય સરકાર તરફથી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ટાઉન પ્લાનિંગ છે તેની મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે હવે જે ખુલ્લા પ્લોટ છે તે અને તેની સાથેનો જે રસ્તો છે તેને વધુ ખુલ્લો કરી અને આ જે બ્રિજ છે તેને શરૂ કરવા માટેની પ્રક્રિયા છે તે ઓડા તરફથી જલ્દીમાં જલ્દી કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર 6 થી 7 મહિનાની અંદર ગુમા સ્મશાનથી શિલજ સુધીનો જે બ્રિજ છે તેને ખુલ્લો મૂકવામાં આવે તે પ્રકારનું ઓડાનું આયોજન છે, જેથી કરીને 80 કરોડના ખર્ચે રેલવે ફ્લાયઓવર જે બ્રિજ બન્યો છે અને ઓડા વિવાદમાં આવ્યું હતું તેની પર પૂર્ણ વિરામ મૂકી શકાય. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.